અધિકારીઓની ઢીલી નીતિના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા। જૂનાગઢના વોર્ડ નંબર 1માં પ્રી મોન્સૂનની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવા રહીશોએ અનોખો વિરોધ કર્યો। આ દ્રશ્યો ગત ચોમાસાના છે। વોર્ડ નંબર 1માં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા, ત્યારે રહીશોએ તંત્રને વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવા માટે જણાવ્યું હતું, પરંતુ નિંદ્રાધીન તંત્ર 1 વર્ષથી હજુ પણ ઊંઘમાં છે। સ્થાનિકોની વાતની જાણે કોઈ અસર જ નથી। ચોમાસાની શરૂઆત થતાં ફરીથી ગત વર્ષ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે ખુદ ભાજપના નગરસેવક જ પાછલા 3 દિવસથી અધિકારી ડોડિયાને ફોન લગાવે છે, પણ સાહેબ એટલા વ્યસ્ત છે કે કોઈના ફોન ઉપાડતા જ નથી। આખરે કંટાળીને લોકોએ અધિકારીઓને જગાડવા નવો રસ્તો શોધી કાઢ્યો। ઢોલ નગારા સાથે ફૂલોનો હાર લઈને ડોડિયા સાહેબની ઓફિસે પહોંચી ગયા। સાહેબ દેખાતા જ લોકો હાર પહેરાવવા દોડ્યા, પણ સાહેબ તો નારાજ થઈને ભાગ્યા। સાહેબ હાર શેના પહેરે? પોતે જનતા માટે કઈ એવા કામો કરે તો ને। અમારે ત્યાં નગરપાલિકા તરફથી કામમાં બહુ ઢીલી નીતિ રહી છે। કોઈ કામ કરવામાં આવતા નથી। અધિકારીઓ અમારા કોલ રિસીવ નથી કરતા। અમારા કોલ રિસીવ કરવા તો ઠીક છે, પણ અમારા વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરતા નથી। એટલે આજે અમે પ્રતિનિધિને સાથે લઈને મહાનગરપાલિકાએ અધિકારીઓને ફૂલહાર કરી ઢોલ વગાડીને એનું સ્વાગત કરવા આવ્યા છીએ કે અમારા વોર્ડના કામોનો હલ કરો। શું તકલીફ છે? ખાસ કરીને ઓકળા સફાઈ કરવામાં નથી આવતા, જેના લીધે ઘરમાં પાણી ઘૂસી જાય છે। અને ઘરની ગયા વર્ષે વરસાદ પડો ત્યારે વોર્ડ નંબર 1માં બધા કરતાં વધારે નુકસાની હતી, કારણ કે તે જંગલ વિસ્તારમાંથી બહુ ઓકળાના પાણી આવે અને JDCના કારણે કચરો ભેગો થાય એટલે ઓકળા ભરાઈ જાય છે। પણ એ ખાલી કરે અને વ્યવસ્થિત ચોખ્ખા કરી નાખે તો પાણીનો સમાવેશ ઓકળામાં થઈ જાય અને કોઈને નુકસાની ઓછી થાય। વોર્ડ નંબર 1માં 3 વોકળા છે, જેમાં સૌથી વધારે પાણી જંગલ વિસ્તારથી આવે છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે, જેના કારણે રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકો વરસાદી પાણી વચ્ચે ફાંફા મારતા રહે છે, પરંતુ અધિકારીઓ લોકોની સમસ્યા વિશે કંઈ ગણકારતા નથી। સેવક ખુદ કહે છે કે અધિકારીઓ અધૂરા કામ કરે છે અને કામગીરી કાગળ પર બતાવે છે। ગત વર્ષે આ જ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા અને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ વર્ષે કામગીરી થઈ જ નથી, માત્ર વોકળા સફાઈનો દેખાડો કરવામાં આવ્યો છે। ત્યારે હવે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવશે કે નહીં તે જોવાનું રહ્યું। આજે અમે અહીંયા ઢોલ અને ફૂલહાર લઈને આવ્યા હતા, જ્યાં અમારા એન્જિનિયર છે ડોડિયાભાઈ, તેને અમે વારંવાર રજૂઆત કરેલ કે અમારા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાય છે અને ત્યાં 3 હોકળા જે મહા મુસીબતવાળા આવેલા છે, જેમાં એક ઇન્દ્રેશ્વરથી આવેલ છે, એક કીડીમાનો ઓકરો કરીને JDCમાંથી આવે છે અને એક રઘુવર ફાર્મ છે ત્યાંથી આવે છે। તો એ ઓકળાના પાણી સાબલપુર, સરગવાડા અને દોલતપુરામાં એટલા ભરાય છે તેની વાત જવા દે। હવે એ સાફ કરવા માટે અમે રજૂઆત કરી, પણ સાફ થયા ઉપરથી થયા છે, હજી પરિસ્થિતિ એમનેમ છે। અને જે એન્જિનિયર છે એને મેં 3 દિવસ ત્યાં ફોન કરતા હતી, ફોન ઉપાડતા નહોતા। વહેલી તકે જો અમારું આ કામ કરી દે એવી અમારી અપેક્ષા છે। શું જવાબ આપ્યો? ડોડિયાના સાહેબ આજ છેલ્લા 3 દિવસથી અમે ફોન મારી છે તો ફોન ઉપાડતા જ નહીં। જવાબ તો પછીની વાત છે। આજે અમને જ્યારે ભેરા થયા ત્યારે અમે હાર પહેરાવ્યો અને ઢોલ વગાડ્યા, એટલે એને જાગૃત થાય ને લોકોના પ્રશ્ન વહેલા સાંભળે એવી અમારી અપેક્ષા છે।